હેલો ફ્રેન્ડ્સ, એક ફોન અને ખાલી પાણીના બોટલથી આખા રૂમમાં તમે અજવાળું કરી શકો છો. તો અહીંયા પાણીનો બોટલ લઈ લીધો છે, ફોન લઈ લીધો છે. બોટલની અંદર પાણી ભરી દેવાનું અને મોબાઈલ ફોનની પાછળની જે ફ્લેશ લાઇટ આવે તેની ઉપર આ રીતે આપણે તેને રાખી દેવાનું છે. જેનાથી શું થશે, આખા ઘરમાં એટલે કે આખા રૂમમાં એક રૂમમાં સારી રીતે અજવાળું થઈ જશે. તો આ નીચેનો ભાગ છે અને ઉપર પણ તમને બતાવી દઉં કે કેટલું સરસ અજવાળું થઈ ગયું છે. અને એમ પણ હવે ચોમાસું આવી રહ્યું છે, તો લાઇટના પ્રોબ્લેમ થતા હોય તો તમે આ રીતે મોબાઈલ ફોન અને એક પાણીના બોટલથી તમે આ આઈડિયા કરી શકો છો. ત્યાર પછીનો બીજો આઈડિયા એ છે કે આ રીતની ખાલી એટલે કે કોટનની થેલી જે હોય તે લઈ લેવાની અને તેને આપણે મિક્સરને પહેરાવી દઈશું. મિક્સરને આપણે હંમેશા કિચનમાં સ્ટેન્ડ ઉપર રાખતા હોઈએ ને, એટલે તે ચીકાસ, તેને જો કવર ના હોય ને તો તે ચીકાસ વાળું થઈ જતું હોય છે. વઘાર દળ બધું લાગી અને ગંદુ થઈ જતું હોય છે. તો આપણે આ રીતની થેલી કોઈ પણ વસ્તુ લાવે ને તેની સાથે આપતી જ હોય છે. તો આપણે આ રીતે તેને પહેરાવી દેવાની આરામથી. અને અહીંયા તમારે કોઈ એક્સ્ટ્રા પૈસા સિલાઈ કરવાની કે કોઈ ઝંઝટ નથી કરવાની. ને જ્યારે ખોલવું હોય ત્યારે એક છેડો પકડી અને તેને ખેંચી લો એટલે એકદમ સરસ રીતે તે મિક્સર નીકળી જાય છે થેલીમાંથી. ત્યાર પછી બીજી મેં થેલી જ લઈ લીધી છે કોટનની. અને આ રીતે આપણે જો અહીંયા પાણીના બોટલ રાખવા માટેનો આઈડિયા તમારી સાથે શેર કરું છું. તો જો આ રીતે પાણીનો બોટલ લઈ અને તેનું એક લાઈન દોરી દેવાની, એટલે આપણને અંદાજ આવી જાય કે આપણે કેટલી સિલાઈ કરવાની છે. તો લાઈન દોર્યા પછી અહીંયા આપણે સિલાઈ કરી લઈશું. ને આ આઈડિયા તમને કેવા લાગે છે ને એ જરૂરથી કમેન્ટમાં મને જણાવજો. તો જો સિલાઈ કરી દીધી છે ને કાતરથી, હવે આપણે આગળનો ભાગ કટ કરી લઈશું. થોડો જે આગળનો ભાગ છે એને આપણે કટ કરવાનો અને છેક સુધીને આપણે કટ નથી કરવાનો. ઉપર જે હેન્ડલ પકડવાનો ભાગ છે ને ત્યાં ખુલ્લું રાખીશું. તો જો આ રીતે સિલાઈ સરસ કરી દીધી, કટ કરી દીધું. ત્યાર પછી અહીંયા પાણીના બોટલ રાખી દઈશું. આ રીતે આપણે રાખીએ ને તો પાણીના બોટલ સારી રીતે સચવાઈને રહે છે. નહીં તો શું થતું હોય છે કે આપણે સ્ટેન્ડ પર રાખીએ, હાથ વાગે પડી જતો હોય છે અને તેના લીધે તેના ઢક્કન, આ બોટલમાં જે ઢાંકણા આવે ને તે જ તૂટી જતા હોય છે. એટલે આખો બોટલ આપણે વેસ્ટ થઈ જતો હોય છે. તો તમે આ આઈડિયા એકવાર જરૂરથી અપનાવી જોજો. તો 3 બોટલ અહીંયા મેં રાખી દીધા છે અને ઉપરથી આપણે અહીંયા થેલી હેન્ડલનો ભાગ રહેવા દીધો છે. એટલે તમે જ્યાં પણ તેને લટકાવવું હોય ને ત્યાં આરામથી તેને લટકાવી શકો છો. કબાટ છે તો અંદરની બાજુ તમે તેને લટકાવી શકો છો. કબાટના અંદરના ભાગમાં પણ તેને દરવાજા ઉપર લટકાવી શકાય છે. ત્યાર પછીનો આઈડિયા એ છે કે આ રીતનો જો સોસ આપણે જ્યારે કઈ નીચે ખાવા બેઠા હોઈએ ત્યાં ધરી જતો હોય છે, તો તેને સાફ કરવા માટે આ રીતે તમે આઈડિયા કરી શકો છો. તો અહીંયા ટીશ્યુ પેપર લીધું છે અને તેની અંદર સ્કેલ રાખી દેવાની. તમારી પાસે ટીશ્યુ પેપર ના હોય તો તેની જગ્યાએ તમે કાગળ અને સ્કેલની જગ્યાએ તબેથાના પાછળનો ભાગ તમે લઈ શકો છો. અને ટીશ્યુ પેપર ઉપરના ભાગમાં આપણે થોડું રાખવાનું, હાથમાં પકડાય એટલું, અને નીચે સ્કેલ રાખવાની. અને ટીશ્યુ પેપરને આપણે બીજા હાથથી ઉપરની બાજુ ખેંચતું જવાનું, એટલે એકદમ સરસ રીતે આ બધો સોસ છે એ સાફ થઈ જશે. તો વિડીયો ગમે ને તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આવા જ તમને ઉપયોગી બને તેવા વિડીયો આ ચેનલ ઉપર તમને મળી રહેશે. ત્યાર પછી